પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 28મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 3 અધ્યાય 31થી 35મી કલમ સુધી. એવામાં તેમના મા અને ભાઈઓ આવીને બહાર રહ્યા તેમને બહાર આવવાનો સંદેશ કહેવડાવ્યો. ઈસુની આસપાસ ઘણા લોકો બેઠા હતા. ત્યાં તેમને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના મા અને ભાઈઓ બહાર ઊભા છે અને આપને મળવા માગે છે. ઈસુએ કહ્યું, મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ? અને પોતાની આસપાસ કુંટાળું વળીને બેઠેલા લોકો ઉપર નજર ફેરવીને તેમણે કહ્યું, જો આ રહ્યા મારી મા અને મારા ભાઈઓ. જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી મા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં અલભયતા બહેનો, સંબંધ અલગ અલગ પ્રકારના સંબંધ હોઈ શકે છે. બ્લડ રિલેશનશિપ એટલે લોહી વડે સંબંધ, એક સંબંધ. અને મેરેજ દ્વારા બીજા પ્રકારનો સંબંધ. ફ્રેન્ડશિપ દ્વારા હજુ ત્રીજા પ્રકારનો સંબંધ. અને આધ્યાત્મિક સંબંધ. આવી રીતે અલગ અલગ સંબંધ હોઈ શકે છે. પ્રભુ ઈસુ નાસરેતથી નીકળી 3 વર્ષ સુધી આમ ઈશ્વરના રાજ્યનો સંદેશ ગામે ગામ પહોંચાડતા અને જાત જાતના ચમત્કાર કરતા. અને સાથે સાથે એના માને ખબર પડે છે, એના સગા પોતે એ ભાનમાં નથી એમ કહે છે. અને પછી શાસ્ત્રીઓ કહે છે એને શેતાન વળગ્યો છે એમ કરીને. એટલે માને કેટલું દુઃખ થયું હશે આપણે બધા જરૂર સમજી શકીએ છીએ. પ્રભુ ઈસુની પાછળ આવનારા લોકો, જાત જાતના લોકો, ઘણા બધા લોકો પડાપડી કરતા હતા. એ બધા જોવા આવતા હતા. એક પ્રકારના લોકો જોવા આવતા હતા. હજુ અમુક લોકો એવા પ્રભુ પર વિશ્વાસ રાખતા હતા. એમના જે શિષ્ય હોય અને હજુ અમુક લોકો હોય પ્રભુ પર વિશ્વાસ રાખી પ્રભુની પાછળ સાથે હતા. અને હજુ અમુક એવા લોકો જે પ્રભુ કહે એ પ્રમાણે, પ્રભુની ઈચ્છા પ્રમાણે, વચન પ્રમાણે કાર્ય કરનારા, એ ત્રીજા પ્રકારના છે. આમાં એ મા મરિયમ આવી જાય છે. ખ્રિસ્તમાં અલભયતા બહેનો, લુકના ગ્રંથમાં 1 અધ્યાયમાં 38મી કલમમાં જ્યારે ઈશ્વરના દેવદૂતને સંદેશ આપે છે અને ત્યારે મા મરિયમ કહે છે, હું તો ઈશ્વરની દાસી છું. દાસી શબ્દ એટલે મારું કશું જ નહીં, હવે બધું તારું છે. મારે વિશે જે તું કહે છે એ પ્રમાણે બધું કરવા તૈયાર. એ બતાવે છે કે સંપૂર્ણ પોતાનું જીવન પ્રભુ માટે સમર્પણ કર્યું છે. મરિયમ એના જન્મથી અને મરણ સુધી હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવ્યા. જ્યારે જરૂર હોય ત્યારે એલિઝાબેથને મદદરૂપ થઈ જાય, મદદ કરવા આ મા જાય છે. જ્યારે જરૂર પડે કાના ગામમાં, ત્યાં મદદરૂપ થવા ત્યાં પ્રભુ પાસે જઈને મધ્યસ્થ કરે છે. એ કહે તેમ કરો. અને સાથે સાથે કેલ્વરીમાં બીજા બધા લોકો નીકળી ગયા. મા ત્યાં કેલ્વરીના વધસ્તંભની છે. એટલે છેલ્લે પ્રભુ ઈસુ પણ એને ખબર છે કે આ મા જન્મથી એના પહેલાંથી અને અત્યાર સુધી, એટલે એને પ્રભુને પણ દુઃખ થાય છે. આ મારી માને કોણ સાચવશે? એટલે પોતાના શિષ્યના હાથમાં સોંપે છે અને પોતાને માને કહે છે, આ તારો દીકરો અને તારી મા એમ કરીને. ખ્રિસ્તમાં અલભયતા બહેનો, કોણ છે મારી મા, કોણ છે મારા ભાઈ? એમ કરીને પ્રભુ છેલ્લે જે શબ્દ, જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે તે મારો ભાઈ. જન્મથી અને મરણ સુધી એક વ્યક્તિ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવ્યા હોય એ મા મરિયમ છે. એટલે ઈશ્વરે એને પસંદ કરે. એટલે આજના શુભ સંદેશ ખરેખર માને એક ઊંચું સ્થાનમાં માત્ર જન્મ આપ્યા એના લીધે મા નહીં, પણ આધ્યાત્મિક કુટુંબમાં પણ એ શ્રેષ્ઠ રીતે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવ્યા હોય એ વ્યક્તિ મરિયમ છે એમ કરીને શાસ્ત્ર પાઠ આપણે શીખવાડે છે. હા ખ્રિસ્તમાં અલભયતા બહેનો, આજના મનન ચિંતન
આ શાસ્ત્રપાઠ પ્રભુ ઈસુને ઓળખવા માટે, શાસ્ત્રપાઠ સમજવા માટે આ એક બાઇબલ સ્ટડી મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજાને પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ સત્ય જાણવા પામે. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દાનો જય.